અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી માહિતી મુજબ બગસરા સરકારી દવાખાનામાં આરોગ્ય મેળા અંતર્ગત આયુષ્માન ભવ હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 270 લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન અને વિઝન એવા આયુષ્યમાન ભારત અંતર્ગત જન સમુદાયને ઉત્કૃષ્ટ અને આરોગ્ય સેવાઓ મળી રહે તથા ગંભીર પ્રકારના રોગોનું તત્કાળ નિકાલ અને સારવાર થઈ શકે તેથી હેતુ બગસરા પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં શાંતાબા મેડિકલ કોલેજ તેમજ જનરલ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો દ્વારા આજ રોજ હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 270 જેટલા લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ તમામ દર્દીઓને સારવાર તેમજ નિદાન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા.
આજે કઈ રીતે બગસરામાં કેમ્પનું આયોજન હતું? આજરોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિઝન અને મિશન એવા આયુષ્યમાન ભારત અંતર્ગત જન સમુદાયને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવા મળી રહે તે હેતુ માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તથા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અમરેલીના માર્ગદર્શન હેઠળ સામૂહિક કેન્દ્ર બગસરા ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલું, જેમાં શાંતાબા મેડિકલ કોલેજના સહયોગથી ડોક્ટરોની મેડિકલ ટીમ દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ, જેમાં બગસરા તાલુકા તથા બગસરા ગ્રામ્યના 270 જેટલા લાભાર્થીઓએ આ આરોગ્ય મેળાનો લાભ લીધેલ છે.